નમસ્કાર મિત્રો ચલે હે સાથ મિલકેના આજના એપિસોડમાં આપણે વાત કરીશું અસલમ શેખ સાથે. અસલમભાઈ નમસ્કાર. નમસ્કારજી. રેડિયો એલજેમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. તમે આની સાથે સાથ સંસ્થા સાથે કેવી રીતે જોડાયા છો? ઇનિશિયલી હું ડ્યુરિંગ માય સીએ ઇન્ટર્નશીપ ડે એઝ અ ઓડિટ કરવા માટે આવતો હતો. તો ત્યાં બંને ટાઈપના ઓડિટ હતા, ફોર પ્રોફિટ કોર્પોરેટના પણ હતા અને નોટ ફોર પ્રોફિટના પણ હતા. તો મેઇનલી મને વધારે રસ પડતું હતું નોટ ફોર પ્રોફિટના અંદર, કારણ કે ત્યાં હું એ લોકોનું એક્ટિવિટીથી એકાઉન્ટને સંકળાવવાનું વિચારધારા મને ત્યાં મળતી હતી. કોર્પોરેટમાં શું હોય, બિલ હોય, પરચેઝ હોય, ખર્ચો હોય અને કમ્પ્લીટ થઈ જાય, એટલું બધું થોટ પ્રોસેસ ના હોય. અહીં તો એક્ટિવિટી થાય, લોકો સાથે કામગીરી થાય અને ઇટ્સ અ મોર ઓફ કાઇન્ડ એવરીથિંગ યુનિક થાય. દરેક એક્ટિવિટી અલગ હોય. કોઈ એક્ટિવિટી થાય લાઇવલીહુડ નેચરની, કોઈ એક્ટિવિટી થાય યુથ સાથે, કોઈ એક્ટિવિટી થાય એજ્યુકેશન સાથે, કોઈ એક્ટિવિટી એન્વાયરમેન્ટ નેચરની હોય. એટલે બધા વાઉચર બિલ્સમાં અલગ અલગ તમને જાણવા શીખવાનું મળે. એટલે ઇટ્સ મોર એપ્લિકેશન ઓફ માઇન્ડ કમ્પેર્ડ ટુ ધ કોર્પોરેટ. સિમ્પલ બિલ પરચેઝ વાઉચર જોઈએ એના કરતાં વધારે મજા આવે. તો મને વધારે રસ થયો. પછી એના અંદર જેમ જેમ અંદર ઉતર્યા તો પછી ઉનાળના અંદર અમે એક્ટિવિટી રિપોર્ટ વાંચવાનું. તો ખબર પણ નથી કે એક્ટિવિટી રિપોર્ટ શું હોય. એક્ટિવિટી રિપોર્ટ વાંચ્યું પછી ખબર પડે, અચ્છા ઝીણી ઝીણી એક્ટિવિટીથી લોકોના લાઈફમાં આટલા બધા પરિવર્તન થાય છે, આટલા મોટા ચેન્જીસ થાય છે. ઇટ કેચીસ મોર માય ઇમોશનલ હાર્ટ કે ધીસ ઇઝ ઓનલી સ્મોલ થિંગ. એટલે અમુક વાર એવું પણ થાય છે કે આપણે સ્પેન્ડ કર્યા હોય ગ્રાન્ટ ફોર એક્ઝામ્પલ 10 lakhs, પણ ઇન ઇફેક્ટ કોમ્યુનિટીને મલ્ટિપલ 3 times મળે, 30 lakhsની મળે. એટલે એ જ્યારે જોઈએ ને કે હિયર 3 times return we are getting from 1 rupees investment, તો ઇટ ઇઝ વેરી ગુડ થિંગ. ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ. રાઈટ. એટલે ધારો કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્સ જગ્યાએ હોય તો એને એ ફાઇનાન્સ સાથે જ જોડાયેલા હોય. ટ્રુ. પણ આવી કોઈ સંસ્થા સાથે જોડાયેલા જે ચેરિટી, જે કોમ્યુનિટી સાથે કામ કરતી હોય, તો કદાચ મને લાગે કે હ્યુમન લાઈફ સાથે, હ્યુમન હાર્ટ સાથે જોડાયેલી હોય. ટ્રુ, વેરી ટ્રુ. એટલે આ જે ડિફરન્સ છે. હવે તમને એટલે આ કારણ કે આમ તો અઘરું છે આવો નિર્ણય લેવો, બરાબર છે, કરિયરની શરૂઆતમાં. કારણ કે ફાઇનાન્સનું મહત્વ તો એમને ખબર જ હોય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બિલકુલ. અને આવો નિર્ણય લેવો એ તમારા માટે કેટલો સહજ હતો, કેટલો ઇઝી હતો? ઇઝી હતો કારણ કે મારા થોટ પ્રોસેસ બહુ ક્લિયર હતા. અને આગળ જઈને હવે જે પે સ્કેલ છે ઇન ધ નોટ ફોર પ્રોફિટ સેક્ટર, ઇવન ચેરિટેબલમાં, તો એ પણ બહુ સારું છે કમ્પેર ટુ કોર્પોરેટ. અને કમ્પ્લાયન્સીસ ને એવું ઇનિશિયલી 5-6 વર્ષ પહેલાં વાત કરીએ ને તો બહુ ઓછું કમ્પ્લાયન્સીસ હતું, પણ લાસ્ટ 5-6 yearsથી કમ્પ્લાયન્સીસ બહુ ડિટેલમાં વધી ગયા છે. ઇન એવરીવેર અમારે એટલા બધા કમ્પ્લાયન્સીસ, ફોર એક્ઝામ્પલ ફાઇનાન્સની વાત કરું, સપોઝ ઇન્કમ ટેક્સ અમારે ફોલો કરવાનું હોય. પહેલાં રિન્યુઅલ ઓફ 1280 નહોતું, હવે રિન્યુઅલ આવી ગયું, દર 5 વર્ષે કરાવવું પડે. પછી FCRA દર 5 વર્ષે રિન્યૂ કરાવવું પડે. અને લેબર લોસ, PF હોય, ગ્રેચ્યુટી હોય, ESIC હોય, પ્રોફેશનલ ટેક્સ હોય, બધાના ટાઈમલી કમ્પ્લાયન્સીસ કરવા પડે. એટ ધ સેમ ટાઈમ ડોનર્સની ફાઇનાન્સ ગાઈડલાઇન્સ હોય. બધા ડોનર અલગ અલગ હોય. કોઈ CSR ડોનર હોય તો CSRના કોર્પોરેટના એ લોકોના પણ રૂલ્સ હોય. તો ઈચ્છે કે આ રૂલ્સ નોટ ફોર પ્રોફિટ પણ ફોલો કરે. અને બધા CSR પોતાના અલગ અલગ રૂલ્સ બનાવે. એટલે બધાના અલગ અલગ વેરાયટી ઓફ રૂલ્સ પણ અમારે ફોલો કરવા પડે. અને એટ ધ સેમ ટાઈમ ફાઇનાન્સનું આખું જોઈએ તો એટલું બધું ડિટેલ્સ છે ને. પણ હવે એવું થઈ ગયું છે, કોર્પોરેટના જે હોય પ્રોફેશનલ્સ, નોટ ફોર પ્રોફિટનું એ લોકોને ફાવે નહીં, કરી જ ના શકે. ઇટ્સ ઓલ ટુગેધર ડિફરન્ટ થઈ ગયું છે. તો હવે ફોર એક્ઝામ્પલ એક યુનિક આખો એરિયા જ બની ગયો છે, મોનોપોલી જેવું થઈ ગયું છે. તો આ બહુ સારું સેક્ટર છે, એટલે આના અંદર આવીને ગ્રોથ સારું મળી શકે. બરાબર છે. તો તમારું પણ એક જુદું એસોસિએશન છે ખરું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનું? એ લોકો આમાં જ કામ કરતા હોય, NGOsમાં જ, અને બિલકુલ પેલા એનાવાળી જ વાત હોય, સેવાની જ વાત હોય. બિલકુલ. અમારો એસોસિએશન છે ને, એટલે મેઇનલી અમારા એસોસિએશનમાં દિલ્હીથી, મુંબઈથી, બેંગ્લોરથી, પછી અહીં નજીક બરોડાની વાત કરીએ, ત્યાંથી બધા જે આ ફિલ્ડના કોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હોય, જે ડોનરના CSR ઓડિટ કરતા હોય, સ્પેસિફિકલી NGOના ઓડિટ્સ કરતા હોય, FCRAના અંદર હેલ્પ કરતા હોય, એ લોકોનું એસોસિએશન ગ્રુપ બિલકુલ જે ખરું. બરાબર છે. એટલે આને એવું કહી શકાય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કનેક્ટેડ ટુ હ્યુમેનિટીઝ. વેરી ટ્રુ. કનેક્ટેડ ટુ ધ હ્યુમેનિટીઝ. બરાબર છે. હા.
કે એ આની વાત એને વધારો છે. હવે ચેલેન્જીસ કઈ લાગે છે તમને આમાં, ખાસ કરીને ફાઇનાન્સ મેળવવાથી શરૂ કરીને પછી એને મેનેજ કરવાની? હવે ચેલેન્જીસ ઇઝ દેટ કે અમે જે લોકો સાથે કામ કરીએ એ બહુ લો ઇન્કમ ગ્રુપ હોય અને વિસ્તાર પણ એટલો ડેવલપ ના હોય, તો ત્યાં જઈને પ્રોપર આપણે ફાઇનાન્શિયલ પોલિસી પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરીને કામ કરવું એ બહુ મોટો ચેલેન્જ છે. ત્યાં જઈને આપણે કહીએ કે તમારે બધાએ પ્રોપર બિલ આપવાનું, ફોર એક્ઝામ્પલ તમારે બધાએ મીટિંગ કરો તો ફોટો લેવાનો, આ એટેચ કરવાનું, તો એ લોકોને અમુક વાર ટ્રસ્ટનું પણ ઇસ્યુ થાય કે અમે ટ્રસ્ટ નથી, તમે અમારાથી ઓડિટ પાડો છો. પણ ટ્રસ્ટ છે, બરાબર, ટ્રસ્ટની વાત પર ટ્રસ્ટ છે, પણ જ્યારે અમે એક્ટનું કમ્પ્લાયન્સીસ કરવું પડે, ઇન્કમ ટેક્સ એફસીઆર, ત્યાં તો અમારે પ્રોપર પ્રેઝન્ટેશનનું કરવું જ પડે, ડોક્યુમેન્ટેશનનું. તો આ એક ચેલેન્જીસ હોય છે. પણ મોરઓલેસ પીપલ સમજી જાય છે, પછી એમને ડિટેલમાં સમજાવવામાં આવે છે કેમ કરીએ છીએ, શાના માટે કરીએ છીએ, તો દેન ઇટ્સ ક્લિયર. બરાબર છે. હવે તમે પણ ફિલ્ડમાં જઈને એટલે ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન લો ખરા? હા, અમે ફિલ્ડ વિઝિટ કરીએ ને, પ્રાઇમરી ફિલ્ડ વિઝિટ કરીએ, નોર્મલી લોકોને મળીએ. ફોર એક્ઝામ્પલ જે કોમ્યુનિટીના અંદર જે ફિલ્ડ વર્કર હોય એ લોકોનું સમસ્યા પણ હોય, અને એ લોકો મે બી એવું હોય કે એટલા બધા ટ્રેન્ડ ના હોય ફાઇનાન્સને લઈને, એ લોકો જ્યાં પણ ભણતરમાં ફાઇનાન્સ ના ઇન્વોલ્વ હોય, એટલે એના પણ ઘણા બધા પ્રશ્નો, એટલે એને સ્ટ્રીમલાઇન કરીએ, રિઝોલ્વ કરીએ. પછી એ લોકોને રસ્તો પણ બતાવીએ કે ફોર એક્ઝામ્પલ બિલ ના હોય તો તમારી ડિક્લેરેશન લખાઈ લેવાનું, મોબાઈલ નંબર લઈ લેવાનું, સામેવાળાને અપડેટ કરવાનું કે ભાઈ આ ટાઈપનું બિલનું ફોર્મેટ હોય, તમે પણ બિલ છપાવી દો, અમારું તો આ વિસ્તારના પ્રોજેક્ટ વર્ષનું ચાલવાનું છે, વારંવાર પરચેસ કરીશું, તો એ પછી બિલ બુક છપાવે. એટલે ઇસ કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ લિટરેસી પણ અમે સાથે કરતા હોઈએ. બિલકુલ. હવે સેમ જે છે, એટલે આ જ વસ્તુ તમારે તમારા જે પ્રોજેક્ટ મેનેજર્સ છે અને જે સ્ટાફ છે, જે ફિલ્ડમાં સુપરવાઇઝર્સ ને એ લોકો કામ કરે છે, એમની સાથે પણ કરવી જ પડતી હશે. બિલકુલ. એટલે એમને પણ તમારે ટ્રેન તો કરવા પડે. એટલે સાથનો એક ફાઇનાન્સ પ્રોટોકોલ છે ને, એ ફાઇનાન્સ પ્રોટોકોલની સમજણ બધાને આપીએ કે કયા સમયે 15 સુધી વધારે નહીં આપીએ. 15 સુધી વધારે જ્યારે પણ તમે પેમેન્ટ કરો તો જીપેની રિસીટ અવશ્ય તમારે એટેચ કરવી. ખાલી પેમેન્ટ કરી દો એવું ના ચાલે. વેન્ડર્સનું પેમેન્ટ તમારે હેડ ઓફિસે મોકલવું, વેન્ડરના ખાતામાં હેડ ઓફિસથી જ જશે. એ બધા પ્રોટોકોલ્સ ફોલો કરીએ નોર્મલી. બરાબર છે. મિત્રો, આપણે અસલમ શેખ સાથે વાત કરી રહ્યા છે, જેઓ સાત સંસ્થામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પોતાની ભૂમિકા ભજવે છે. અસલમભાઈ, એક સવાલ એવો થાય કે જે કોર્પોરેટ્સ છે, જે CSR ફંડ્સ તમને આપે છે, એ લોકોને તમે કેવી રીતે કન્વિન્સ કરો? મેઇનલી કન્વિન્સિંગ એ લોકોનું CSR ફંડ ઓલવેઝ શેડ્યુલ 7 છે એનું, સ્પેસિફિક શેડ્યુલ 7ના અંદર જ સ્પેન્ડ કરી શકાય. તો એના માટેના પ્રોજેક્ટ્સ હોય કે પ્રોજેક્ટ તમે સાહેબ ઇમ્પ્લિમેન્ટ કરશો તો ગ્રાઉન્ડ પર શું પરિવર્તન આવશે, શું બેનિફિટ મળશે લોકોને, એ અમે મેઇન અમારો કન્વિન્સિંગ પોઈન્ટ હોય. અને એના ઉપરથી આખો લોંગ ટર્મ પ્રોજેક્ટ બનાવીએ કે આ પ્રોજેક્ટને આવી રીતે રન કરવો હશે તો આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈશે, આટલા હ્યુમન રિસોર્સ જોઈશે, આટલા ટાઈપની એક્ટિવિટીઝ કરવી પડશે, તો આપણને આવું ચેન્જ જોવા મળશે. બરાબર છે. એટલે તમે આ પ્રકારનો એક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરીને પણ એમને મોકલો? હા, એટલે પ્રપોઝલ કહીએ. પ્રપોઝલ જેને કહીએ. પ્રપોઝલ, ડિટેલ પ્રપોઝલ મોકલાઈએ. બરાબર છે. અને આ જે કંપનીઝ છે એમનો રિસ્પોન્સ કેવો છે? એ ઇન્ટર્ન તમને જે રીતે રિસ્પોન્ડ કરે છે? કંપનીઝનો કેવો રિસ્પોન્સ હોય, મેઇનલી દે આર કોર્પોરેટ, તો એ બધી વસ્તુઓના અંદર બજેટ્સમાં જઈને ફોર એક્ઝામ્પલ એનાલિસિસ કરે, અને પછી એ લોકોનું બધી વાતને લઈને એ લોકો આમ નેગોશિએટ કરતા હોય કે ફોર એક્ઝામ્પલ આ તો એડમિન કોસ્ટ તો ના જ આપવી જોઈએ, એ તો 5% જ હોય. પણ એવરીવેર કોઈ પણ તમે ઇન્સ્ટિટ્યુશન, ઓર્ગેનાઇઝેશન રહો, ત્યાં આપણને ઇનડાયરેક્ટ એડમિન કોસ્ટ જોવા મળે. ત્યાં આપણું ફોર એક્ઝામ્પલ ઓફિસ સ્ટાફ પણ હોય, સપોર્ટ સ્ટાફ પણ હોય, બેકહેન્ડ ટીમ પણ હોય, જે આખો ઓફિસ મેન્ટેનન્સનો પણ ખર્ચો હોય, એ આપવા માટે બહુ જ નેગોશિએટ કરવું પડે છે. કારણ કે એ લોકો ઇમ્પોર્ટન્સ નથી સમજતા. એ ઓનલી થિંગ ઇઝ ખાલી એક્ટિવિટી માટે પૈસા આપીએ. બરાબર છે. આ સિવાયની કઈ ચેલેન્જીસ તમને લાગે છે કે જેમાં? આ સિવાયનું મેઇન ચેલેન્જ એ હોય કે અમે જેવી રીતે પ્રોગ્રામની એક્ટિવિટી ડિસ્ક્રાઇબ કરીએ ને, એ લોકો એવી રીતે નથી સમજતા. દે આર મેઇનલી કન્સર્ન વિથ ફિઝિકલ આઉટપુટ્સ. અમે જ્યારે એમને ઇમોશનલ ચેન્જ સેટ ઓફ ધ માઇન્ડસેટ ઓફ ધ પીપલ એની વાત કરીએ ને, તો એ લોકોને ફિઝિકલ ડિલિવરેબલ્સ જેવું ના મળે. તો એ લોકોનું મેઇનલી કન્સર્ન વિથ ફોર એક્ઝામ્પલ જઈને ઝાડ રોપી દીધા તો કામ થઈ ગયું, જઈને બુક ડિસ્ટ્રીબ્યુટ કરી દીધી થઈ ગયું, ગરીબોને જમવાનું આપી દીધું થઈ ગયું. પણ જ્યારે આખું
એરિયા ડેવલપમેન્ટની જ્યારે વાત કરીએ કે લોકોની સમજ ઇમ્પ્રૂવ કરશું, લોકોને કહીશું કે ભાઈ તમે સ્ટ્રીટ લાઇટ માટે એએમસીને કહો તો એએમસી સ્ટ્રીટ લાઇટ નાખશે, એ જે સમજ છે એને એટલે એટલે જેને કહેવાય કે ઘણી બધી વસ્તુઓ ઇન્સ્ટન્ટ હોય, જે તો કે કોઈને આપી દીધું કશું, પણ આ જે સમજ કેળવવાવાળી વાત છે એ ટાઈમ લે. બરાબર છે. એ ધારો કે એનું પાર્ટિસિપેશન કેવું છે, તમારો રિસ્પોન્સ કેવો છે, એ ઘણા બધા ફેક્ટર્સ હોય, એટલે એ ટાઈમ કન્ઝ્યુમિંગ હોય અને એ ઓવર અ પીરિયડ એનું રિઝલ્ટ આપે. ટ્રુ. જેના માટે એ તમારે સ્ટ્રગલ કરવી પડતી હોય. અને મેઇનલી બીજું એ પણ હોય કે એ લોકો ફોર એક્ઝામ્પલ CSRમાં એવું છે કે દર વર્ષે ફોર એક્ઝામ્પલ CSR રિપોર્ટ કરવાનો હોય તો માર્ચમાં ધરાર કે એક્ટિવિટી માર્ચમાં કરો. હવે અમે કહીએ કે એક્ટિવિટીનો ટાઈમ માર્ચ નથી, રાઇટ ટાઈમ ઇઝ ધીસ. તો એ યુટિલાઇઝેશન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ એમનું થોડુંક હોય છે કે બરાબર છે કરવું. પણ દેન હાઉ યુ કન્વિન્સ ધેમ? પછી 2 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ સમજણ પાડીને કે આટલું થશે, અમને આટલું જ ફંડ આપો, એક્ટિવિટી નેક્સ્ટ યર થશે. બરાબર છે. રાઈટ. હવે આપણા જે શ્રોતા મિત્રો છે તો ઘણા બધા યુથ છે, ફાઇનાન્સ સાથે પણ સંકળાયેલા છે ઘણા બધા સ્ટુડન્ટ્સ. એ લોકોએ આવી જે પ્રવૃત્તિ છે એમાં જોડાવવું હોય તો કેમ જોડાવવું જોઈએ એમાં? એનો જવાબ તમે એમને શું આપો? મેઇનલી જોડાવવું જોઈએ કે આપણે રિયલ લાઈફનું આપણે ઇમ્પોર્ટન્સ સમજીએ, વાય વી આર ઇન ધીસ વર્લ્ડ. હવે એ બધા માટે અલગ અલગ હોય, પણ નોર્મલ આપણને એવું હોય કે આપણે જ્યારે દુનિયામાં આવ્યા છે તો ફોર એક્ઝામ્પલ આપણે લોકોને વધારે બેનિફિટ થાય, એટ ધ સેમ ટાઈમ આપણી પણ લાઈફ પ્રોપર જાય. એ બંનેનું કોમ્બિનેશન મને આમાં જોવા મળે છે. દેટ્સ વાય આઈ પ્રિફર કે ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ બોથ. બરાબર છે. એટલે રીલ લાઈફ અને રિયલ લાઈફ. ટ્રુ. વેરી ટ્રુ. એની એ જે ડિફરન્સ છે, ખાસ કરીને યુથ, એટલે એ લોકો અત્યારે મોટાભાગે રીલ લાઈફને રિયલ લાઈફ માનતા થઈ ગયા છે. એટલે એ બધા કેસીસ, બધા આપણે કોઈ જનરલાઇઝેશન નથી કરતા, બધા આવું કરે છે એવો પણ કોઈ પેલો ઉપક્રમ નથી, એવો આક્ષેપ પણ નથી. પણ રિયલ લાઈફ સાથે જોડાવવું જોઈએ. અને એ કનેક્ટ તમને આવી કોઈ પ્રવૃત્તિ થતી હોય કોઈ પણ જગ્યાએ, નોટ ઓનલી સાથ કે કોઈ NGOની વાત નથી કરતા આપણે, પણ જ્યાં પણ થતી હોય, કોલેજીસમાં પણ થતી હોય, તો એ તમને રિયલ લાઈફ એક્સપિરિયન્સ આપશે. બિલકુલ. અને એ તમને લાઈફમાં બહુ કામ આવશે. તમારો શું ટેક છે આના માટે? ટ્રુ. એ જે છે એ રિયલ લાઈફ એક્સપિરિયન્સ બિલકુલ આપણને આપે છે. લાઈક અ ડિફરન્સ બેઝિક તમને કહું કે એક મેકઅપ વગર આપણે આપણને જોઈતું હોય તો વધારે સેટિસ્ફેક્શન ક્યારે આપણને થાય? જ્યારે આપણને પોતાની રિયાલિટીમાં જોઈએ કે ધીસ ઇઝ વોટ વી આર એકચ્યુઅલી, કમ્પેર ટુ મેકઅપ કરીને કેવા દેખાય છે, ટેમ્પરરી થિંગ. તો રિયાલિટીના અંદર એ જ છે કે આપણે જે એક્ટિવિટી શું કરીએ, આપણને શું બેનિફિટ થાય, એની સાથે સંકળાવવા માટે તો ધીસ ઇઝ ધ બેટર. અને છેલ્લે તો આપણે માણસ જ છીએ, વ્યક્તિ જ છીએ આપણે. બરાબર છે. એટલે બાકી બધા ફિલ્ટર્સ લગાડીને તમારે 24 કલાક જો જીવવાનું હોય તો અઘરું છે. વેરી ડિફિકલ્ટ. હા. અને પણ લિમિટ હોય ને, સવારનું મેકઅપ સાંજે ડલ થઈ જાય. હા. અને પેલું એવું બી છે ને કે સતત એ પણ કરવાનો કંટાળો આવે. અથવા એવું થાય કે ભાઈ આ ક્યાં રોજ ક્યાં લગાડવું પડે છે. હા. ટ્રુ. બરાબર છે. એટલે અને બીજું જાત સાથેની તો એ છેતરામણી છે જ. હા. જાતને તો તમે છેતરી જ રહ્યા છો. એટલે ટ્રુ સેટિસ્ફેક્શન, ટ્રુ સાચું જેને કહેવાય કે સાચો સંતોષ છે એ આવી કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયા હોય તો મળે. આટલા વર્ષોની તમારી જે જર્ની છે આમાં સાથમાં, લગભગ કેટલા વર્ષથી છો તમે એમાં? અરાઉન્ડ 14 years. 14 years. કોઈ આમ યાદગાર અનુભવ તમે શેર કરવા માગો શ્રોતાઓ સાથે? યાદગાર અનુભવના અંદર મેઇન જ્યારે ડોનર ઇન્સ્ટન્ટલી ક્યારે આવી જાય કે અમારે ઓડિટ કરવું છે અને આખા ઓફિસમાં એવું એટમોસ્ફિયર હોય કે ડોનર આવવાનો છે, ઓડિટ કરવાનો છે, અને પછી આખું વસ્તુ એને સમજાવીને સારી રીતે ઓડિટ થઈ જાય તો એ બહુ મજા આવે. ફોર એક્ઝામ્પલ એના અંદર ઘણીવાર અમને પણ ઘણું બધું એક્ટિવિટી રિલેટેડ જાણવા મળતું હોય, કારણ કે એની સામે આખું જ પિક્ચર જ પ્રેઝન્ટ થાય ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ એક્ટિવિટી ટુ એન્ડ. તો ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ થિંગ ટુ રન થ્રુ એવરીથિંગ. નોર્મલી એન્ડ ઓફ ધ પ્રોજેક્ટ આવે એટલે ત્યારે બહુ સરસ પિક્ચર હોય પ્રોજેક્ટનું. શરૂઆતના ડિફિકલ્ટીઝ, ચેલેન્જીસ હોય, વચ્ચેનું કામગીરી હોય, અને છેલ્લે આપણને મળ્યું શું બધું હોય. તો એ આખું જોઈને સમજવાનું ઇટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. રાઈટ.
આ સિવાય તમે કંઈ શેર કરવા માગો અમારા શ્રોતા મિત્રો સાથે, જે મોટાભાગે કોલેજ સ્ટુડન્ટ છે, યુનિવર્સિટી સ્ટુડન્ટ છે? મેઇનલી એ છે કે ફોર એક્ઝામ્પલ કે એક્ટિવિટીઝમાં ખાસ કરીને ફોર એક્ઝામ્પલ આપણું પાસ્ટ એક્સપિરિયન્સ અને આપણે જેટલા પણ ઇન્વોલ્વ રહીને વધારે મેટર કરે છે. તો એના અંદર આપણે ઇન્સ્ટન્ટ જોઈશું તો બહારથી એટલું બધું નહીં ખબર પડે, અને અંદર આવવું પડે, થોડું ટાઈમ કામ કરીએ તો આપણને આ ફિલિંગ્સ આવશે. આ સેક્ટર એવું નથી કે આપણે ફોર એક્ઝામ્પલ જોઈને સમજી લીધું તો આપણને ના ખબર પડે. આ સેક્ટરમાં તમે એકવાર જાઓ, થોડાક દિવસ કામ કરો, થોડા આપણા એફર્ટના આપણને આઉટપુટ જ્યારે રિયલાઇઝ થાય ને, ત્યારે જ આના અંદર ઇન્ટરેસ્ટ આવે. બરાબર છે. એટલે આમ જેને કહેવાય કે સીધા માણસની સંવેદનાઓ સાથે જોડાયેલી વાત છે આ. ટ્રુ. એટલે આને કોઈ વર્ડમાં કોઈને સમજાવી ના શકાય. સમજાઈ ના શકાય. આ ફીલ કરવું પડે, ફીલ કરવું પડે. અને એ તમે ફિલ્ડમાં જઈને સરસ રીતે જોયું હોય કોઈને તો જ થઈ શકે. તો જ થઈ શકે. અને એ આપણે એવી સલાહ પણ આપીએ એમને, એવું સૂચન કરીએ. આપણે સલાહ તો ના આપીએ આપણે એમને, તો સૂચન કરીએ કે તમારે આનો અમલ કરવો જોઈએ. અને દરેકને થોડુંક ઇન્ટર્નશીપ જેવું ફોર એટલીસ્ટ 6 months 3 months કોઈક એનજીઓના અંદર આ એક્ટિવિટી કરવી જોઈએ. બરાબર છે. તો આઈ થિંક એની સમજ પડે. રાઈટ. અસલમભાઈ, ખૂબ સરસ રીતે તમે તમારા એક્સપિરિયન્સીસ શેર કર્યા. અને મને લાગે છે કે એટલે પહેલાં તો તમને અભિનંદન પણ આપવા પડે કે તમે ઘણી બધી મોટી જે શક્યતાઓવાળી જગ્યાઓ હતી એના બદલે તમે આ સેક્ટર પસંદ કર્યું અને એમાં 14 વર્ષથી કામ કરી રહ્યા છો. એક તો અભિનંદન. અને આકાશ રેડિયો એલજે પર આ વાત અમારી શેર કરવા માટે અમારી સાથે એ પણ આપને અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ.